હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જેઓ કે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ માટે કે જેઓની પુરવણી છે, હોલ ટિકિટ છે, બરાબર, અને બારકોડ છે, એની અંદર કઈ કઈ વિગતોનું ધ્યાન રાખવું જોઈએ એની બાબતે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છે। બરાબર, નાનકડી ભૂલ આપણને લાગે છે, થોડીક નાનકડી ભૂલ આપણે થઈ જાય રહી જાય તો કદાચ વિદ્યાર્થી એ પેપરની અંદર એબસન્ટ પડી શકે છે, કાં તો નપાસ થઈ શકે છે। આવો પ્રશ્ન પછી પાછળથી ખોલતા મળી જાય છે ખરું, પણ ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। બરાબર, એટલે આપણું સમયસર રિઝલ્ટ આવી જાય ને આપણે કોઈ અગવડતા ના પડે એટલા માટે આટલી જ બાબતોનું ધ્યાન રાખવાનું। ફટાફટ આપણે એની વાત કરી લઈશું આ વિડીયોની અંદર। બરાબર, તો તમારી પાસે ઓફિશિયલ એટલે કે હોલ ટિકિટ આવી ચૂકી હશે। હોલ ટિકિટ કંઈક આવી હશે, અહીંયા તમારો ફોટો હશે, બરાબર, અને પછી દેખવા જઈએ તો તમારું હવે અહીંયા છે સ્ટુડન્ટ એસઆઈડી નંબર છે। આ એસઆઈડી નંબર એક એવો જ નંબર છે કે જે વિદ્યાર્થી જે સબ્જેક્ટમાં કદાચ ફેલ બી થઈ જાય તો એની હિસ્ટ્રી આ નંબર પરથી સચવાઈ રહે છે। બરાબર, અને જો એવું કે મેં ગઈ સાલ પરીક્ષા નથી આપીને ફોર્મ ભરે તો ડાયરેક્ટ ઓનલાઈન ફોર્મ નહીં લે મિત્રો। બરાબર, એટલે એસઆઈડી નંબરના બધી વિગતો હોય છે, સાચવવાની હોય છે। એટલે કે બધું હોલ ટિકિટ એક બીજો દસ્તાવેજ છે માર્કશીટ પછીનો। બરાબર, હવે આપણે વાત કરવા જોઈએ કે તમારો બેઠક નંબર છે ક્યાં હશે, તો તમારો બેઠક નંબર આ જગ્યાએ આપેલો હશે। બરાબર, અહીંયા તમારો ફોટો હશે અને અહીંયા નાનકડું બતક હશે। બરાબર, બોર્ડવાળું આ બતક છે ને એ જ બતક હશે। બરાબર, તમારું કેન્દ્ર ક્રમાંક છે, બરાબર, અને કેન્દ્રનું નામ છે, આ બધું અંદર દર્શાવેલી હશે વિગતો। ક્યાં ક્યાં ભરવાની છે, શું છે એની વાત કરીશું। હવે આપણે વાત કરીશું કે તમે જે બારકોડ સ્ટીકરનો ઉપયોગ કરો છો, બરાબર, તો બારકોડ સ્ટીકર છે, હજુ નાનું કરી દેવું પડશે આને। હવે જે પરીક્ષાનો કેન્દ્ર ક્રમાંક નહીં છે એ આ બારકોડ સ્ટીકર છે એની પર આપેલું જ હોય છે બધું જ। દેખવા જઈએ તો આ પરીક્ષાનો બેઠક નંબર છે, દેખો આ આપી દીધો છે ને, એ પરીક્ષાનો બેઠક નંબર ત્યાં આપેલો છે। પછી આ સેન્ટર નંબર એટલે કે આ સેન્ટર નંબર છે, અને આ બધી વસ્તુ એ QR કોડ પર મારફતે હોય છે। બરાબર, અને જ્યારે ત્યારે તમે આ ઉપર ચોંટાડી દેવાનું થાય છે, તમે વિગતો ભરો છો એના પછી આ ચોંટાડવાનું થાય છે। તમે યાદ રાખજો આવું જે હશે એની પર તમારી આ વિગતો છે કે નહીં, અને આ તમારો બેઠક નંબરવાળું જ તમને આ QR જે બારકોડ સ્ટીકર છે મળ્યું છે કે નહીં એ અવશ્ય ધ્યાન રાખજો મિત્રો। હા, બીજું ના આવી જાય, બીજાનું ચોંટાડી દીધા પછી ઉખાડવું ને એ બધું ઘણી સમસ્યા હોય છે। હવે આપણે અહીંયા પહોંચી ગયા જવાબવાહી પાસે। બરાબર, તમારી જવાબવાહી કંઈક છે આવી કંઈક દેખાશે। બરાબર, આન્સર શીટ, હવે આન્સર શીટ છે જવાબવાહી, તો જે બુકલેટ નંબર હોય છે એનો પણ અલગ નંબર હોય છે, એ ક્યાં લખવાનો હોય છે, અહીંયા તમારો કેન્દ્ર ક્રમાંક નંબરને અહીંયા નીચે પરીક્ષાર્થીની સહી કરવાની છે, તમારા જે ટીચર છે અહીંયા સહી કરશે, તમારો બેઠક નંબર છે એ જે તે રીતે લખશો એ રીતે ઇંગ્લિશમાં લખી દેવાનો। 1 હોય તો 1, 0 હોય તો 0, 4 કે 7 કે જે પણ એ રીતે લખી દેવાનું, અથવા ગુજરાતીમાં લખશો તો ચાલી જશે, 0, 1, 3 એ રીતે। બરાબર, પછી પુરવણીનું રીતે તમને બધું પહેલાં પરીક્ષા આપી દીધી હશે એટલે બધાને આઈડિયા આવી ગઈ હશે, તમને શાળાની અંદર એની માર્ગદર્શન મળી ગયું છે। પણ મહત્ત્વની વસ્તુ શું છે એ ધ્યાનમાં રાખવાનું કે તમારું આ જે બારકોડ સ્ટીકર છે એની પર આ તમારા બેઠક નંબરની વિગતો છે કે નહીં એ ચેક કરી લેવાની। પછી બારકોડ પરનો જે જવાબવાહી નંબર છે એ ધ્યાન રાખી લેવાનો, તમારી જવાબવાહી છે એ જે એની પર નંબર છે કે નહીં એ ધ્યાન રાખી લેવાનું। બરાબર, પછી કેન્દ્ર ક્રમાંક છે એ પણ ત્યાં મારેલો હોય છે, આની પર બારકોડ પર યાદ રાખજો, તમારો બેઠક ક્રમાંક છે એ પણ એની પર મારેલો હોય છે, ત્યાં લખેલો જ હોય છે। અને પછી દેખવા જઈએ તો તમે એ વસ્તુ છે આ વસ્તુ કમ્પ્લીટ ચેક કરી લેશો એટલે તમે નિશ્ચિંત થઈ જશો તમારી એની અંદર। અને પછી તમારે આગળ શું કરવાનું છે કે તમારી જે બારકોડ છે એ બારકોડ એક્ઝિટ આ રીતે ઢંકાઈ જાય એટલે કે આ જે વિગતો હતી અહીંયા આપણે કઈ વિગતો હતી ખબર છે, સેન્ટર નંબર ને બધું હતું ને, બેઠક નંબર ને એ બધું હતું, એ આ QRની અંદર આવી જશે અને આ QR સીધો સ્કેન કરશે અને એ તમારી વિગત રીડ કરશે। બરાબર, જ્યારે ત્યારે માર્કશીટ બનશે। અને આપણો આ બતક છે, આ બતકમાં અહીંયા ઉપર એક તીર હોય છે, દેખો આવ્યું આ તીર, એ તીર અને આ ઉપરનું તીર બંને એક્ઝિટ સામે ગોઠવાઈ જાય એ રીતે આપણે આ સ્ટીકર છે, ખાખી સ્ટીકર છે, મારી દેવાનું રહેશે। પણ ક્યારે? છેલ્લી લાસ્ટ 10 મિનિટમાં, 10-15 મિનિટમાં તમે કરી શકો છો। બરાબર, હા, એથી વહેલા પણ ઘણા ઉતાવળ કરતા હોય છે પણ એવું નહીં કરવાનું। બરાબર, પછી શું છે કે સબ્જેક્ટ છે તો તમારો સબ્જેક્ટ ને બધું પરીક્ષા તારીખ ને આ બધી વસ્તુ તમે જોઈને અને વ્યવસ્થિત લખી શકો છો। એટલે આ વિગત શું આવી છે કે આપણું જે આ બારકોડ સ્ટીકર છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે અને એનું ધ્યાન
રાખજો મિત્રો, નહીં તો પ્રશ્ન ઊભો થઈ શકે છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. કંઈ પણ હોય તો કોમેન્ટમાં કહેજો, જવાબ આપવાનો સાહસ અવશ્ય કરીશ. જય હિન્દ.